મિત્રો, સ્વાગત છે તમારું લર્નિંગ્સ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે ધોરણ 5ની આવનારી સીઈટી એટલે કે જ્ઞાન સેતુની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું। કયા રોગના દર્દીને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે? તો પાંડુ રોગ। કયા સજીવને માનવનો મોટો શત્રુ ગણવામાં આવે છે? તો માખી। લોહીમાંના હિમોગ્લોબિનના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો લોહ તત્વ। મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે છે? તો લોહીની તપાસ। સિંકોના વૃક્ષ ખાલી જગ્યામાંથી મેલેરિયા રોગ મટાડવાની દવા બનાવવામાં આવતી હતી, તો એમાં આવશે છાલ। ખાસ પ્રકારના મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે તેવું શોધનાર વૈજ્ઞાનિક ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે રોનાલ્ડ રોસ। મચ્છરોના ઉપદ્રવ કઈ ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે? તો ચોમાસામાં। મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો મેલેરિયા। માખી દ્વારા ફેલાતો રોગ કયો છે? તો કોલેરા। નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો નથી? તો એમાં આવશે પાંડુ રોગ। લાંબા સમયથી ભરાયેલા બંધિયાર પાણી પર લીલા રંગનું આવરણ જોવા મળે છે, તે શું છે? તો જવાબ આવશે લીલ। મેલેરિયા તો મચ્છર દ્વારા ફેલાય, ટાઇફોઇડ તો માખી દ્વારા ફેલાય, પાંડુ રોગ તો લોહ તત્વની ઉણપ અને પોરા તો મચ્છરના બચ્ચા। પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો શરીર 90 અંશના ખૂણે રાખવું જોઈએ। પર્વતારોહણ માટે નીચેનામાંથી કઈ વસ્તુ જરૂરી નથી? તો જવાબ આવશે સાણસી। પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો આત્મવિશ્વાસ, સાહસિક વૃત્તિ અને નેતૃત્વ। પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું? તો દરેક સભ્યની તબીબી તપાસ। માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા ખાલી જગ્યા હતા, તો એમાં આવશે બચેન્દ્રી પાલ। પર્વતોના રસ્તા સાંકડા, ખરબચડા અને ખાલી જગ્યા હોય છે, તો સીધા ચઢાણવાળા। પહાડી નદીમાં એક કાંઠાથી બીજા કાંઠા સુધી જવા શું વ્યવસ્થા હોય છે? તો એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધેલું હોય છે। બ્રિગેડિયર જ્ઞાનસિંહના માર્ગદર્શન હેઠળની ફેબ્રુઆરી 1984ની પર્વતારોહણ ટુકડીના જૂથ 7ના જૂથનાયક કોણ હતા? તો સંગીતા અરોરા। પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું હોય છે? તો પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની હોય છે। પર્વતારોહણ એટલે શું? તો પર્વત પર ચઢવું। માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ આશરે ખાલી જગ્યા છે, તો 8,848 કિલોમીટર। પહાડી નદીના એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું ખાલી જગ્યા બાંધેલું હતું, તો જવાબ આવશે દોરડું। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું।